વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 18 કામોને મંજૂરી આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 18 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે મળતી આ બેઠકમાં કમિશનર તરફથી 18 દરખાસ્તો આવી હતી, જેમાં પાણી પુરવઠા શાખા, કાર્યપાલક ઇજનેર, આરોગ્ય ખાતું, મિકેનિકલ ખાતું, સેન્ટ્રલ સ્ટોર ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાર્ક એન્ડ ગાર્ડન શાખા જેવા વિભાગોના કામો લેવામાં આવ્યા હતા, જ્યાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। જણાવવામાં આવી હતી, જેમાં 267 સુધી જાણમાં લીધી અને બાકીની 16 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। કામગીરીની વાત કરીએ તો પરશુરામ નગરનું બુસ્ટરનું સંચાલન નિભાવણી અને ડિસ્ટ્રીબ્યુશન ઝોન પ્રમાણે વાલ જંકશન સંચાલન કરવાની કામગીરીનો ઇજારો 5 વર્ષ માટે 1.52% ઓછા મુજબ 1.08 કરોડના ખર્ચે જે કામ આવ્યું હતું 1.52%ના ઓછા ભાવનું, જેને મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વિતરણ મથકો અને પાણીના સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ્સ તથા ઇલેક્ટ્રિક ઉપકરણમાં સર્જાયેલી ખામી દૂર કરવા માટે દુરસ્તી કરવી જરૂરી હોય એનો વાર્ષિક ઇજારો 1 કરોડની મર્યાદામાં 2% વધુ મુજબનો ઇજારો હતો, જેને મંજૂર કરવામાં આવેલ છે। પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં 95 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારદાર 710 રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને અનસ્કિલ્ડ મજૂર માટે 680 રૂપિયા પ્રતિદિન ના ઇજારાને મંજૂર કરવામાં આવે છે 95 લાખની મર્યાદામાં। કાર્યપાલક ઇજનેરશ્રી પશ્ચિમ ઝોનની કચેરી દ્વારા જે આત્મીય સિગ્નેચર પાસે ભાયલીનું કૃત્રિમ તળાવ કે જે ગણેશ વિસર્જન અને દશામા વિસર્જનમાં વાપરવામાં આવતું હતું, એ જીપીએમસી એક્ટ મુજબ એચડીપી સીટ લગાડવાની હતી અને તળાવના રસ્તાની આજુબાજુ વેટફિક્સ નાખવાનું કામ હતું, જે 13,57,355 રૂપિયાના ખર્ચને 67(3)C હેઠળ મંજૂરી આપવામાં આવી છે। આ કામમાં સિવિલનું જે કામ છે એ ERC એટલે કે મંજૂર ભાવ -15%ના હતા, એ ભાવે કરવામાં આવ્યું છે। રોડનું કામ -9% કરવામાં આવ્યું છે અને એચડીપી સીટ SOR હેઠળ નાખવામાં આવી છે, એટલે કહેવાનો મતલબ કે માઇનસ ભાવમાં કામગીરી કરવામાં આવેલી છે।